હે માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો બધા? મજામાં આજના એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આપણે અત્યારે કઈ કામ નથી. થોડું કહેરા પાવાનું કામ છે. તારનું પાણી ચાલુ હતું તેલમાં પહેલીમાં, પણ પાણી ખૂટી ગયું. મોટર બંધ કરી દીધી કારોની. અને અત્યારે મેં સવારનો ટાઈમ નથી, અત્યારે ટાઈમ છે રોંઢાનો. 4:30 થઈ ગયા. મેં ગુડ મોર્નિંગ એટલે માટે કીધું કે મને છે ને ટેવ પડી. એટલે મિત્રો હમણાં છે ને આ બધું લીલું પારે ને, આ બકાલું ના રાયર ને રોજડા કરી જાય છે. એટલે આપડે અહીંયા થોડાક ઓલું ખાઈએ છીએ, કેમ કા ખાઈએ છીએ તમને બતાવું. અહીંયા છે નાખેલા, આમ નાખેલા છે. જો મિત્રો આવા ટીમ કવાય આ લાઈટું છે ને, લાઈટું એને અમે અહીંયા ટીમ કાપી એ છે ને રાતે ચાલુ કરી દઈએ. એટલે શું છે, રાતે રોડ આવે ને લાઈટું પાડીએ ને તો આવે નહી. એવું બધું કામ હાલે છે. અત્યારે ઉનાળાનું કઈ પીટ હોય નઈ, એટલે કઈ હોય નઈ કામ. અને આપડે તેલ નેદવાના છે, પણ બીજા બધા ઘરના કામે જાય છે. કામ એનું પૂરું થાય પછી આવશે ને પછી આ નેદશું. આમાં ખડ થઈ ગયું છે બહુ. ઘઉં ઉગા હતા, ઘઉં હવે 2 વખત દવા હાથ દીધી એટલે બધા બરી ગયા. પછી જોઈતી થોડાક તો છે આમાં. મિત્રો આ સૈતર વૈશાખ નો પવન ઉડે છે, બસ બહારથી બોલાવે. મિત્રો આ પવન આંબા છે ને, જેને આંબા છે ને એને ભાઈ બહુ પવન અઘરો લાગતો છે. આ પવન ની કેરીઓ ઘણી ખરી જતી છે. સૈતર વૈશાખ માં એટલો પવન ઉડે ને તો વાત જ પૂછવામાં. આપડે હારે સરખું હાલવાય ન દે, પવન ઉડે બહુ. મિત્ર આપડે રવા તેલમાં બહુ ખર થઈ ગયું. આમ તો રવા એટલો ખર થઈ ગયું, તેલે નહીં દેખાતા. ઓલી બાજુ ઓછું છે પાછું, આમે ઓછું છે, અહીંયા બહુ છે. મિત્રો લાઈટ આપણે આવી છે બપોરે 12 વાગે, અને અત્યારે વાગી જશે લગભગ 6. અને અત્યારે આપણે બીજો ઉલારો કાઢવાનો છે. મોટર ચાલુ કરી દીધી, લગભગ પાણી આવી ગયું છે એવું. આપડે તેલ પાઈ છે અત્યારે અહીંયા સુધી પૂપી પી જા. હવે લગભગ 2 કે 3 ક્યારા છે ને આપડી બાજરી હાંજ પડી ગઈ છે. લગભગ હજી 3 હરિયા નહીં પીવા ને તો પાણી પૂરું થઈ જશે. પછી આપણે મોટર બંધ કરીને ઘરે ગયા. મિત્રો હું પાણી વાટો છો ને જો 1 ક્યારો પીધો તો પાણી ખૂટી ગયું. આમાં કેમ ભેગું કરવું? 4 વીઘાનું પીઠ છે, પૂરું જ નહીં પડતું. સવારે વધી 1 કલાક હાલે, અત્યારે તો ઘડી કર હાલે પૂરું. હાંજ પડી ગઈ, મોટર બંધ કરી આવું, નકર પાછી બરી જશે. તો મિત્રો હું છે ને જો આપણે આ તેલમાં પાણી વાળું છું. ત્યાં ડાર સુધી બાકી છે એટલા પીધા. અને પાણી વાળો હાર છે ને આપણું આ લહણ દેવા લાવવાનું છે આજે. તો લહણ રિપેર કરું તમને બતાવું. આ મોટા ગાંઠિયા એક સાઈડ, નાના ગાંઠિયા આ દેવા જવાનું છે, અને આગની માટે રાખવાનું છે. એટલું લહણ છે. બીજું લહણ આપણે મિત્રો વેચી એવા એટલું પીડું. આ લારી આખી ભરાઈ ગઈ ને એટલું લહણ જતું, બધું વેચ નાખ્યું. અને હવે એટલું પીડું છે. એ ધીમે ધીમે હવે ચાલુ છે વેચવાનું, અને વેચાઈ જશે. આમાંથી બધા મોટા ગાંઠિયા કાઢી નાખવાના. હવે હું કેવા કાઢું એવા કાઢી નાખું છું. પછી આવી રીતે આમાં અત્યારે શું કરું, થેલી ભરી અને આપી દેવાનો. ડાયરેક્ટ અમે ઘરાક ને રાખીએ, કોઈને બીજા નથી આપતા.
સરકાર આવે રાખી દઈએ બધાને. તો મિત્રો હું છે ને આપડે ઘરે પાણી વાળતો છો ફિલ્મમાં લહણ હમું કરતો છો. હજી હમું કરવાનું ચાલુ છે. અને આ છે મારા માહાની વાડી તેલ અને બાજરી. એમાં ઈ ગયા છે દાડીએ ડુંગળી વાટવા. મને કહીને જા કે તું બાજરી નાકા વારતા છે. દાળની મોટર ચાલુ છે અને 2 ક્યારામાં કરતા જાય. અને એ કલાકે 2 ક્યારા ભરાય. મને કીધું કે મળવાનું. હું તો મળવા આવ્યો. હવે ઘેર રહેવાનું એવું છે બધું. કોકની વાડું નહીં પાણી આપણે વારવું પડે. પાણી તો આવતું નથી. પાણી નથી આવતું. આવે તો છે ભાઈ. જો 2 ક્યારામાં થાય. હવે મોરડી લઉં. બાજરી જવા છે કે નહીં બાકી. મિત્રો નાકો મળી લીધું. ને મિત્રો હું ઘરે હોય ને એ મારે પાણી વારવા હવે કઈ કામ જ ન હોય. ઉનાળો હોય શિયાળો હોય આપણે પાણી એકલું વારવાનું છે. કોને ખબર મારા ભાગમાં પાણી વારવાનું જ લીખવું છે કે. અત્યાર સુધી હું મારી વાડીમાં વારતો હતો અને હવે મારા માથાની વાડીમાં વારવું પડે. કેમ કે આજે નથી ને એટલી નકર તો ન આવું કરે. પણ મારે બસ એક ધારું પાણી ને પાણી વારવા હવે કઈ કામ જ ન કરતો. લગભગ હું મારા ખેતરમાં બીજું કઈ કામ નહીં કરતો હોય. નાનું મોટું કઈ કામ ન કરું. પાણી વારવાનું, હાથે આંકવાનું અને બીજું તો શું હોય. ચોમાસામાં માંડવીમાં હોય એમાં પંખો હાંકવાનો, થ્રેસર હાંકવાનું એવું કામ હોય મારે. બીજું કઈ કામ મારે હોય નહીં. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો